હેલો ફ્રેન્ડ્સ, પરાઠા તમે બધી જાતના ખાધા, પણ આ ભીંડાનો પરાઠો તમે ક્યારેય નહીં ખાધો હોય. તો એના માટે આપણે લોટ ઊંચો હોય ને એની રોટલી બનાવી લેવાની આ રીતના. પછી આપણે ભીંડાનું શાક તો બનાવતા જ હોય, કોરું મોરું આપણે શાક બનાવતા હોય ને એ શાક આપણે આમાં અંદર ભરી દેવાનું છે. ને પછી આપણે આવી રીતના રોટલી પાછી પેક કરી દેવાની છે, જેમ ઢાંકણી પાડતા હોય ને એ રીતના. હવે હળવા હાથે દબાવી અને હળવા હાથે આપણે એને વણવાની છે. આ રીતના લોટ લગાવી દેવાનો, પછી હળવા હાથે દબાઈ દેવાની છે, વણી લેવાની છે. અને ભીંડા શાકમાં તેલ હાવ ઓછું જ નાખવાનું, કોરું કોરું કરવાનું છે. આ રીતના હવે આપણે મસ્ત રીતે આપણો થેપલો વણાઈ ગયો છે ને હવે આપણે એને શેકી લઈશું. આ ભીંડાનો થેપલો કારણ કે આપણે છોકરાઓને ન ભાવતો હોય, ભીંડાનું શાક ન ખાતા હોય, ટિફિન બોક્સમાં આપણે આ રીતના અલગ અલગ કંઈક બનાવીએ ને તો એ ટિફિનને આપણું પૂરું ખાઈ જાય અને પેટ ભરીને ખાય રોટલીની શાક. આમ તો રોટલીની શાક ના ખાતા હોય છોકરાઓ. હવે છે ને આ રીતના આપણે રોટલી બસ જો શેકાઈ જ ગઈ છે, મસ્ત રીતે આપણી થેપલું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ, આવી રીતના ખોલી દેવાનું. પછી આમાં તમારે કોઈ સોસ લગાડવો હોય કે કાંઈ બીજું પનીર નાખવું હોય તો એ નાખી શકાય. જોઈ શકો છો.